હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો ગાઈઝ, આજે તે લાગી હતી રાતે ભૂખ અને બન્યું હતું ભીંડાનું શાક. તો મારી તો નહોતું ખાવ, એટલે જો ગાઈઝ હું આજે બનાવી રહી છું ફ્રેન્કી. તો જો ગાઈઝ, અહીંયા છે ને મારા બધા વેજીટેબલ્સ મેં કટ કરી લીધા છે, કેપ્સિકમ, ડુંગળી અને ટમેટા. અને મેં અહીંયા બટર મૂકી દીધું છે, માખણ ટાઈપનું હોય. હવે હું આ ગેસને કરી દઉં છું સ્ટાર્ટ. હોઈ ગયા. અને આ હું આ ફ્રેન્કી છે ને રોટલીથી બનાવવાની છું. તો તમે લોકોને ઘરે જો આ બંને ઘરે તમારે લોકોના ઘરે જો બચેલી રોટલી હોય ને તો તમે છે ને આ ફ્રેન્કી બનાવી શકશો. તો જોવો ગાઈઝ, હું છે ને અહીંયા મારું જે બધું જે માખણ બટર જે હતું એ થઈ ગયું છે સોર્ટ આઉટ. હવે હું આને નાંગી દઉં છું મારી બધી સબ્જીઓ. જો ગાઈઝ, હું મારી બધી વેજીટેબલ્સ જેટલી પણ છે બધી વેજીટેબલ્સ નાખી દઉં છું સરખી રીતે. જો ગાઈઝ, મેં મારી બધી વેજીટેબલ્સ નાખી દીધી છે અને હવે હું આને કરી દઈશ સોર્ટ આઉટ. મિક્સ. તો જો ગાઈઝ, હવે મારા થઈ ગયા છે બધા મિક્સ. અને હવે હું આની અંદર એડ કરીશ રેડ ચીલી સોસ. હું આની અંદર એડ કરી દઈશું રેડ ચીલી સોસ, મારું ફેવરેટ. તો જો ગાઈસ, મેં આની અંદર રેડ ચીલી સોસ એડ કરી દીધું છે. હવે હું એડ કરી રહી છું સોયા સોસ. સોયા સોસ છે ડન. અને હવે હું એડ કરું છું ગ્રીન ચીલી સોસ. હવે આને બધાને કરી લઈશું આપણે સરખી રીતેથી મિક્સ. સો જો ગાઈઝ, મેં કરી દીધું છે ગેસ ઓફ. હજુ એકવાર આને સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ. તો જો ગાઈઝ, મારું આ તો થઈ ગયું છે રેડ એકદમ સ્ટફી. તો જો ગાઈઝ, હવે હું આની અંદર એડ કરી રહી છું પીઝા પાસ્તા સોસ. તો જો ગાઈઝ, મારી ફ્રેન્કી થઈ ગઈ છે રેડી. તો જો ગાઈઝ, આને તમે મસ્ત રીતે ખાઈ લ્યો. અને હા ગાઈઝ, જો તમને આ રેસીપી ગમી હોય ને તો કોમેન્ટમાં કહી દેજો. બાય બાય ગાઈઝ, પ્લીઝ લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય બાય.